સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલી મોબાઈલ શોપમાં ચોરોએ 1.44 લાખના મોબાઈલ ચોરી કરી ફરાર થયા। ઉદવાડા રેલવે સ્ટેશન નજીક કોલ્ડ્રિંકની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા માલ સામાન બળીને ખાખ। સેલવાસમાં ફૂટપાથ પર અતિક્રમણ કરતા વેપારીઓને નોટિસ ફટકારતા વેપારીઓ પાલિકા પ્રમુખને મળ્યા। પાટી નગરપાલિકાની સામાન્ય સભામાં કચરાપેટી મૂકવા બાબતે શાસક પક્ષના સભ્યો વચ્ચે થઈ ટૂટુમેમે। હવે જોઈએ સમાચારો વિગતવાર। ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં સ્થિત મોબાઈલની દુકાનમાંથી ચોરો 1,44,000ના મોબાઈલની ચોરી કરી થયા હતા ફરાર। વલસાડ જિલ્લામાં વધતા જતા ગુનાઓની સામે પોલીસની કામગીરીઓ ઉપર સવાલો ઉઠી રહ્યા છે, જેને લઈ ચોરીઓ પણ વધી રહી છે। ચોર ઈસમોએ સોમવારના રોજ ઉમરગામના ગાંધીવાડ વિસ્તારમાં આવેલ મોબાઈલની એક દુકાનને નિશાનો બનાવેલ હતી, જેમાં તેઓએ દુકાનના શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને અલગ અલગ કંપનીના મોબાઈલ ચોરી લગભગ 1,44,000ના મોબાઈલની ચોરી કરી તેઓ ફરાર થઈ ગયા હતા। જોકે દુકાનમાં લાગેલ સીસીટીવીમાં આ ચોર ઈસમ કેદ થતા ઉમરગામ પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે ચોર ઈસમને પકડવાની તજવીજ હાથ ધરી છે। दुकान खोला तो आते ही सामने खिड़की टूटा हुआ दिखा और सारे मोबाइल्स जो है वो खाली थे। देखते ही समझ में आ गया कि चोरी हुआ है। फिर दुकान खोलने के बाद में देखा कि कहाँ से हुआ है, तो समझ में नहीं आ रहा था, इतना सफाई से चोरी किया है। फिर यहाँ पे हमारे पास में सीसीटीवी कैमरा है, तो उसको रिवर्स करके देखा तो पता चला कि पीछे का खिड़की तोड़ करके अंदर वो एंटर हुआ है। एक और बीच में खिड़की है, उसको तोड़ने में उसको 12 से 13 मिनट लगा है। जो पढ़ाई लेकर के उसने बिंदास, कुछ किसी चीज़ की डर थी नहीं, तो उसने तोड़ा वहाँ पे। और यहाँ से 2 कंप्यूटर सेट, बाकी सारे अच्छे मोबाइल ले गए, जो सस्ते मोबाइल थे वो छोड़ दिया। 2 कंप्यूटर सेट गया हुआ है यहाँ से। और सीसीटीवी में पूरा क्लीन दिख रहा है, लेकिन उसने क्या चेहरा को कवर अप किया हुआ है, जिसके कारण पहचान नहीं सकते हैं। ये अप्रोक्स 2 लाख के आसपास का जो है वो सब मिला करके होता है। ઉદવાડા ખાતે એક કોલ્ડ્રિંકની દુકાનમાં અગમ્ય કારણોસર લાગેલી આગમાં તમામ વસ્તુઓ બળીને થઈ હતી ખાખ। ઉદવાડા રેલવે સ્ટેશનની બાજુમાં કોલ્ડ્રિંક, વેફર્સ વગેરેની એક દુકાન આવેલ હતી, ત્યારે સોમવારના રોજ રાત્રે અચાનક 1 વાગ્યાના સુમારે કોઈક અગમ્ય કારણોસર આ દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી, જેની જાણ આસપાસના લોકો દ્વારા પોલીસને કરાતા પોલીસ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, જે બાદ પોલીસ દ્વારા દુકાન માલિકને આ અંગેની જાણ કરવામાં આવી હતી। ઘટના બાદ ફાયર બ્રિગેડને આ બાબતે જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી। આ આગની સમગ્ર ઘટનામાં દુકાનમાં રાખેલ લગભગ 50,000નો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો। पैसा बताओगे પાંચસો ની હતી તે બધી કાઢી 500 ની કાઢી તો બેંક માં એકદમ આવી ગઈ। નીચે ભરેલું છે દેખા આગ લાગેલી તો મને નહીં ખબર, હું ઘરે હતો એટલે પોલીસો 1 વાગે આવીને ખબર કરી, ત્યારે હું અહીંયા આવ્યો હતો। જોઉં તો આગ લાગેલી હતી। આ બધા પોલીસવાળા સાહેબ લોકો અહીંયા હતો
એટલે અમે સાહેબ બોમ્બરવાળા બોલાવ્યો, બોમ્બા એટલે આ પાણીવાળા આવ્યા, બધું પૂજાવ કર્યું. સામાનમાં બધું કોલ્ડ્રિંક હતો, પેપર હતો, સિગરેટ, બીડી, સિંગ, ચણા, ગુટકા બધા લગભગ 50,000નો હતો. 1 વાગે પોલીસો આવેલા કરી. સેલવાસમાં પાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર ફૂટપાથ પર અતિક્રમણ કરનાર સામે નોટિસ જારી કરાઈ, જે બાદ વેપારીઓ પહોંચ્યા પાલિકા પ્રમુખ પાસે. સેલવાસ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સોમવારના રોજ એક નોટિસ જારી કરવામાં આવી છે કે જાહેર રસ્તા ફૂટપાથ પર અતિક્રમણ કરવામાં આવે છે, જેને કારણે ચાલતા જતા લોકોને અગવડ પડે છે અને ટ્રાફિક જામ થવાના કારણે શહેરમાં સડક દુર્ઘટનામાં મોટું મુખ્ય કારણ છે. જેના કારણે નોટિસ મળ્યા બાદ તાત્કાલિક માલ સામાનને સડકના કિનારેથી કે ફૂટપાથ પરથી નડતરરૂપ સામાનને દૂર કરવામાં આવે. જો દુકાનદાર કે વેપારી આ નોટિસ વિરુદ્ધ અજ્ઞાનતા દર્શાવે અથવા જનતા માટે અસુવિધા પેદા કરશે તો એમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે અને જગ્યા પર જ એમનો માલ સામાનને જપ્ત કરવામાં આવશે. આ પ્રમાણેની નોટિસ મળતા ફટાકડા તેમજ બીજા નાના ફૂટપાથ પર કામ કરતા લોકોનું ટોળું આજે પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ પાસે મુલાકાત અર્થે ગયું હતું, જેમાં તેઓએ પ્રમુખને જણાવ્યું હતું કે ફૂટપાથ રોડ નહીં, દિવાળીનો સમય છે, લોકોની અવરજવર છે, જેના કારણે રોડ જામ અને નાના અકસ્માતોનો ભય રહે છે. ફટાકડાવાળા વેપારીઓને વહેલી તકે લાયસન્સ મળી રહે એની રજૂઆત પણ કલેક્ટર અને એસપીને કરી હતી. પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્ય વચ્ચે કચરાપેટી મૂકવા બાબતે સર્જાઈ તુતુ મેમે જેવી પરિસ્થિતિ. પારડી નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ રતનબેન પટેલના અધ્યક્ષસ્થાને પાલિકાના સભાખંડમાં મળી હતી, જેમાં સભાની શરૂઆત ગત સામાન્ય સભા અને કારોબારી સભાની કાર્યનોંધને બહાલી આપવાના મુદ્દે પાલિકાના ભાજપ શાસક પક્ષના સભ્યો વચ્ચે તું મેમે જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં પારડી રામચોક પાસે કચરાપેટી મૂકવા માટે સ્થાનિક વોર્ડના સભ્ય અલી અંસારી, રોનક મોદી સાથે પાલિકાના વોર્ડ નંબર 2ના સભ્ય હસુભાઈ રાઠોડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. તેમજ ગત કારોબારીમાં મિનિસ્ટ બુકમાં ઠરાવ બાબતે પાલિકાના શોપિંગ સેન્ટરની સીલ મરાયેલ દુકાનોને 25,000 સુધીના દંડ વસૂલ કરવા તેમજ 10 રૂપિયાના પ્રતિ સ્ક્વેર ફૂટનો વધારો કરવો અને દર 3 વર્ષે ભાડામાં 10% વધારો કરવાનો નિર્ણય લઈ ઠરાવ કરવામાં આવ્યા હતા, જે બાબતે માજી પ્રમુખ શરદભાઈ દેસાઈ અને કારોબારી અધ્યક્ષ દેવેન શાહ વચ્ચે વાતાવરણ ગરમાયું હતું. વિરોધ પક્ષના નેતા હિતેશ પટેલે જીયુડીસીના આવેલા ₹4 કરોડમાંથી 2.5 કરોડના રસ્તા બનાવ્યા, જેનો પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન સાથે સંઘર્ષમાં રહ્યા હતા અને પારડી નગરમાં કોઈ પણ રસ્તા બન્યા જ નથી હોવાનો વિરોધ કર્યો હતો. જોકે આ સભાનું સંચાલન પ્રમુખના બદલે કારોબારી અધ્યક્ષ દેવેન શાહે હાથ ધર્યું હતું, જેમાં શાસક પક્ષના સભ્યો તેમજ વિરોધ પક્ષના સભ્ય હિતેશ પટેલે વિરોધ ઉઠાવ્યો હતો. સભામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર કમલેશ પટેલ, પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, ઉપપ્રમુખ રાજન ભટ્ટ, સભ્ય શરદભાઈ દેસાઈ, નિલેશ ભંડારી, કેતન પ્રજાપતિ, આરોગ્ય ચેરમેન અનિતા પટેલ, સુમિત્રાબેન પટેલ, બાંધકામ ચેરમેન અલી અંસારી, સભ્ય હસુભાઈ રાઠોડ તેમજ પાલિકાના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપે જે કહ્યું તેમ વિરોધ પક્ષના નેતાની 2-3 વસ્તુ હતી, એ પણ વસ્તુ કન્સિડર કરીને એમાં જે કંઈ બી કરવા યોગ્ય છે નિયમોનુસાર તે વસ્તુ કરવાની વાત કરી છે. અને રસ્તાના માટે બિસ્માર રસ્તાની જે વાત છે તો આપના માધ્યમથી હું જણાવીશ કે બિસ્માર રસ્તાઓ લગભગ પારડી નગરની અંદર લગભગ 5 કરોડ રૂપિયાના રસ્તાના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે. એજન્સી લગભગ એમાંથી 2.5 થી 3 કરોડની એજન્સીને પણ આ રોડ ફાળવી દીધા છે. એટલે અને હાલે દિવાળીની મોસમ છે, દિવાળીના તહેવાર બાદ બધા કામો પ્રગતિમાં ચાલુ થઈ જશે લાભપાચન પછી. એ તો નાની વાત છે કચરાપેટીની, એ હમણાં હસુભાઈ રાઠોડે જે મુદ્દો ઉઠાવ્યો હતો અને એમાં અમને બી સમજાવી લીધા છે અને જે કોઈ કચરાપેટી મૂકવાની વાત છે તો તેમને યોગ્ય રસ્તો કરીને આ કાર્યક્રમ પૂરું કરવામાં આવશે. કરાયેલી હમણાં યાસ્મીનબેન શેખ અમારા જે માજી ચીફ ઓફિસર હતા એમને સરપ્રાઇઝ ચેકિંગ કરીને આ દુકાનો 4 જેટલી દુકાનો બંધ સીલ મારેલા હતા અને એનો આજે નિર્ણય લાવ્યો છે અને એમાં લગભગ 25,000 રૂપિયા એમને ફાઇન કરીને એમની પાસે મારીપત્રક લખાવીને એમનું આ સીલ ખોલી આપવાની આજે કરવાનું માટે સંમતિ આપવામાં આવી છે. બીજું આપના માધ્યમથી જણાવીશ કે નગરના વિકાસની વાતોમાં ટાઉન હોલ અને પારડી નગરપાલિકાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટાઉન હોલને પારડી નગરપાલિકા દ્વારા ભારત રત્ન મોરારજી દેસાઈ નામકરણ આપવામાં આવ્યું હતું અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ સંકુલ આ નામ આપણે આજે મંજૂર કર્યું છે.
ભારે નગરપાલિકામાં આજે જે સામાન્ય સભામાં છે તેમાં સાતક પક્ષો અંદર ઘણા લડાયા. એમાં વોટર વર્કર્સમાં જે પાણીની મોટરની જે મોટરની બોર જે હતી તે બાબતે કીધું કે ભાઈ કીધું કે જ્યારે ઓલરેડી 3 મોટરનો હમણાં ઉપયોગ થતો છે અને 2 મોટર ઓલરેડી પેન્ડિંગ છે, મોટર લાવવાની જરૂર નથી. આપણે રાજનભાઈ પટેલ જે વોટર વર્કર્સના ચેરમેન કે ભાઈ વધારે 2 મોટરની જરૂર છે એમ કરીને એમણે એ મંજૂર કરાવી. વોટર ચેરમેનમાં જે ચેરમેન રાજનભાઈ પટેલ છે અને એ લોકોએ જે આમ જોવા જાય તો વેટ પ્રમાણે જે ઇન્કમ ટેક્સ નંબરવાળા બિલ એ લોકોએ મંજૂર કરવા જોઈએ એ પણ એ લોકોએ કાચા બિલ મૂકીને જબરદસ્તી મંજૂર કર્યા છે. તેની સામે મેં વાંધો લીધો છે કે જ્યારે સીએસસી નંબર હોય તો તે જ બિલ મંજૂર કરવું જ જોઈએ અને એ બાબતનું મેં લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરવાનું છે કે આની સંપૂર્ણપણે ફરીથી 3 વર્ષનું જે બી થયા બિલ મૂક્યા તેનું રીઓડિટ થાય. એ ડ્રેનેજના જે આપણે જીવીડીસીના 4 કરોડ રૂપિયા હલાવતા એમાંથી 2.5 કરોડ રૂપિયા એમણે કીધું કે રસ્તા રિપેરમાં વાપર્યા છે. પણ તમને પોતાને પાલી નગરપાલિકાની જનતાની ખબર છે કે છેલ્લા 2 વર્ષથી ગામમાં એક પણ રસ્તો સુધારો નથી થયો અને એ 2.5 કરોડ કાર કે એ બાબતે સવાલ છે એમણે કીધું છે કે અમે તમને માહિતી આપશું પણ આજ દિન સુધી કોઈ માહિતી બી નથી આપી મને લોકોએ. કે પાલી નગરપાલિકામાં મેં એક વિરોધ પક્ષની જમવાની માંગણી કરી છે. અગાઉ એમણે મને કીધું હતું કે ભાઈ ગુજરાતની કોઈ પણ નગરપાલિકામાં જો વિરોધ પક્ષની ચેમ્બર હોય તો અમે તમને ફાળી આપીશું. પાટોડી નગરપાલિકામાં વિરોધ પક્ષની જો ચેમ્બરની ફાળવણી કરવામાં આવી હોય તો એ પાલી નગરપાલિકામાં કેમ નહીં આપ્યું? કચરાપેટીમાં એમણે વાત કરી કે ભાઈ નોકરી એપાર્ટમેન્ટ નીચે જે કચરાપેટી મૂકવું જોઈએ એ જે ત્યાંના રહીશો જે એપાર્ટમેન્ટ હોય છે કચરો કચરાપેટીમાં નથી નાખતા અને નીચે ગમે તેમ નાખી જતા છે. એટલે અનિતાબેન જે આરોગ્ય છે એમણે કીધું કે ભાઈ અમે બધા બધાને નોટિસ આપીએ જેથી કરી આ વચ્ચે હરીભાઈ હસુભાઈ અને રોનકભાઈ વચ્ચે તથા અનિતાબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી છે એ બાબતે. નાની દમણ દેવકા સ્થિત હોટલ સી વ્યૂ ખાતે ભાજપનો યોજાયો હતો સ્નેહ મિલન સમારોહ. નાની દમણ દેવકા સ્થિત હોટલ સી વ્યૂ ખાતે આવનાર દિવાળી પર્વના ઉપલક્ષમાં ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહમાં મુખ્ય રૂપથી ભાજપ પ્રદેશ પ્રભારી રઘુનાથ કુલકર્ણી તેઓના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આ કાર્યક્રમમાં ભાજપની વિવિધ સ્કીમ વિશેની જાણકારી સૌ કોઈ ભાજપ કાર્યકર્તાઓને આપી હતી. સાથે જ દમણ ભાજપ પ્રમુખ ગોપાલ દાદાએ મુદ્રા યોજના વિશે જાણકારી આપી તેનો લાભ તમામ ડીએમસી તેમજ પંચાયતને લેવાનો અનુરોધ પણ કર્યો હતો. હોટલ સી વ્યૂ ખાતે ભાજપ દ્વારા આયોજિત આ સ્નેહ મિલન સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રભારી રઘુનાથ કુલકર્ણી સહિત ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલ, સાંસદ લાલુભાઈ પટેલ, ભાજપ કાઉન્સિલરો તેમજ ભાજપ સરપંચો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ.
સ્વાગત છે। વાપી છીરી સ્થિત સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની કરવામાં આવી હતી ઉજવણી। વાપીના છીરી સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ આયોજનમાં વૃદ્ધાશ્રમમાંથી પણ અનેક વૃદ્ધોને બોલાવવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓમાં દાદા દાદીનું સન્માન જળવાઈ રહે એ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા દાદા દાદીને સંબોધિત અનેક કૃતિઓ પણ રજૂ કરાઈ હતી। આ સાથે જ અહીં ઉપસ્થિત રહેલ દાદા દાદી માટે અનેક ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગફુરભાઈ બિલખિયા, હિંમતસિંહ જાડેજા સાથે સ્કૂલના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। सेंट जेवियर्स हाई स्कूल में हमने दादा दादी नाना नानी के लिए एक स्पेशल प्रोग्राम रखा है, ग्रैंड पेरेंट्स डे। प्रोग्राम तो सभी के लिए होते हैं, पेरेंट्स हमेशा आते हैं, माता पिता सब आके जाते हैं, लेकिन ग्रैंड पेरेंट्स को बहुत कम मौका मिलता है कि वो स्कूल में आए और अपने बच्चों के पोता पोती का परफॉर्मेंस देख सकें। तो बस इसीलिए हमने आज उनकी खुशी के लिए ये ग्रैंड पेरेंट्स डे रखा है और यहाँ पर उपस्थित सारे दादा दादी नाना नानी ये प्रोग्राम देख के बहुत बहुत खुश हो रहे हैं और उनको एक बहुत ही उत्साह के साथ वो यहाँ पर आए थे ताकि वो ये प्रोग्राम एंजॉय कर सकते हैं और आपने देखा वो कितने एंजॉय कर रहे हैं। आज हम हमारे स्कूल में ग्रैंड पेरेंट्स डे सेलिब्रेट कर रहे हैं और जैसा कि हम देख रहे हैं कि यहाँ पर बहुत सारे दादा दादी नाना नानी आए हैं और वे हमारे इस प्रोग्राम को देखकर बहुत ही खुश हो गए हैं। हमने यहाँ ओल्ड एज होम से भी कुछ दादा दादी और नाना नानी को बुलाया है और वे भी इस प्रोग्राम को देखकर बहुत खुश हो गए हैं। हमने यहाँ पर प्रेयर सॉन्ग किया है, गेस्ट का स्वागत किया है और साथ ही साथ हमने दादा दादी और नाना नानी को गेम भी खिलाए हैं और एक छोटी सी स्किट भी प्रेजेंट की है जिसको देखकर दादा दादी और नाना नानी बहुत ही खुश हुए हैं और उनको हमारा ये प्रोग्राम बहुत पसंद आया। દમણ કડૈયા ખાતે શ્રી દમણ જિલ્લા માયાવંશી સમાજ દ્વારા માયાવંશી ગૌરવ દિવસની કરાઈ ઉજવણી। નાની દમણ કડૈયા સ્થિત કમ્યુનિટી હોલ ખાતે શ્રી દમણ જિલ્લા માયાવંશી સમાજ દ્વારા માયાવંશી ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસની ઉજવણીમાં માયાવંશી સમાજના સ્થાપના દિવસના રૂપમાં કરાઈ હતી। સમાજના 75 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં માયાવંશી ગૌરવ દિવસની ઉજવણી થઈ હતી। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય માયાવંશી સમાજના લોકોમાં ભાઈચારો જાળવી રાખવાનો અને આવનાર દિવસોમાં સૌ કોઈ એકજૂટ થઈ કાર્ય કરે તે માટેનો હતો। માયાવંશી ગૌરવ દિવસની આ ઉજવણીમાં દમણી માયાવંશી સમાજના પ્રમુખ રીતેશ કોન્ટ્રાક્ટરની સાથે સંઘ પ્રદેશ દમણ તેમજ તેની આસપાસના ગામના માયાવંશી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। માયાવંશી દિવસ તરીકે અમે ઉજવી રહ્યા છે। આજે 75 વર્ષ પૂર્ણ થાય છે માયાવંશી સમાજના અને આજનો પ્રોગ્રામ રાખવાનું એક જ કારણ છે કે સમસ્ત અમારા માયાવંશી સમાજ બધે ગામે ગામે ઉજવણી કરે છે જિલ્લા તાલુકા તરફથી અને આજે 75 વર્ષ પૂર્ણ થયા બાદ અમારો ઉદ્દેશ્ય એક જ છે કે બસ બધા સાથે મળીને ભાઈચારો જાળવી રાખે અને આવનારા સમયમાં બધા એક સાથે એકજૂટ થઈ અને કાર્ય કરે। મારા તરફથી દમણ જિલ્લા માયાવંશી સમાજના પ્રમુખ તરીકે સમસ્ત દમણ જિલ્લાને તેમજ આસપાસના ગામોમાં માયાવંશી દિવસની શુભકામનાઓ। દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે મીઠાઈની દુકાનોની કરાઈ ચકાસણી। દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગના ડાયરેક્ટર ડોક્ટર વી.કે. દાસના માર્ગદર્શનમાં ખાદ્ય વિભાગના અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારી દાદરા નગર હવેલીના સેલવાસ સહિત વિવિધ વિસ્તારોમાં વિભિન્ન મીઠાઈની દુકાન પર નિરીક્ષણ કરવા ગયા હતા। એમાં ટીમના લોકોએ ગોડાઉન, કારખાના, મીઠાઈ રાખવાની સામગ્રી, મીઠાઈ બનાવવા માટે તૈયાર કરેલ માવા જેવી ચીજોનું નિરીક્ષણ કર્યું હતું। આ પૂરી પ્રક્રિયામાં ફૂડ વિભાગના પ્રીતિ ઠાકોર અને દુકાનોની સાફ સફાઈનું નિરીક્ષણ કરવા મોહન રોહિત પણ હાજર રહ્યા હતા, જેમણે દુકાનદારોને સારી અને મિલાવટ વગરની મીઠાઈ વેચવા માટેની સલાહ આપી હતી।
સાથોસાથ કેટલીક જગ્યા પર મીઠાઈ લેવા આવેલ ગ્રાહકો પાસે મીઠાઈની ક્વોલિટી બાબતેની જાણકારી લીધી હતી. આ બાબતે ડૉક્ટર દાસે જણાવ્યું હતું કે અમે આ રીતે નિરીક્ષણ કરતા રહીશું અને દરેક મીઠાઈની દુકાનમાં એમના કામ પર નજર રાખીશું અને પ્રદેશની જનતા મીઠાઈ મિલાવટની ફરિયાદ મારી પાસે આવશે તો અને મીઠાઈની દુકાન મિલાવટવાળી મીઠાઈ વેચતા જાણવા મળશે તો તેની સામે સખત કાર્યવાही કરવામાં પણ આવશે. दीपावली के अवसर पर अक्सर मिठाइयाँ खरीदी जाती हैं और लोग मिठाई भी खाना पसंद करते हैं. तो फूड डिपार्टमेंट की तरफ से हमने फूड सेफ्टी ऑफिसर को तैनात कर दिया है कि वो हर जहाँ पे भी स्वीट्स बनते हैं और जहाँ बेचे जाते हैं वहाँ वो इंस्पेक्ट करें. और हमने पूरे जितने मिठाई विक्रेता हैं उनको बुलाया था, उन्होंने उनसे मीटिंग की और उनको हिदायत दी है कि आप अच्छा चीज़ बेचेंगे, नकली कोई मावा या खोआ जो भी आता है वो मिक्स करके मिठाइयाँ नहीं बनाएंगे और अच्छे से अच्छा चीज़ आप सप्लाई करेंगे. मैं आपसे अनुरोध करूंगा कि किसी को भी इस प्रकार की शिकायत है कि अगर आपके यहाँ पे एरिया में मिठाई जो गलत बेची जा रही है या पुरानी बेची जा रही है, ख़राब बेची जा रही है, तो हमारे फूड डिपार्टमेंट में मिसेस प्रीति ठाकुर हैं जो फूड सेफ्टी ऑफिसर हैं और वहाँ मिस्टर कल्पेश भाई हैं जो वहाँ के क्लर्क हैं, वहाँ वो ऑफिस में बैठते हैं जो विनोबा सिविल हॉस्पिटल के डायरेक्टरेट में पहले मंजिल में बैठते हैं. तो वहाँ आके आप अपना शिकायत दर्ज कराएं या टोल फ्री 104 पर भी आप उनसे कांटेक्ट करके ये अपना कंप्लेन दर्ज कराएं ताकि हम तुरंत ऐसे जो गलत मिठाई बिक रही हैं उनको पकड़ने में कामयाब हो जाएं और बीमारी फैलने से रोकथाम करें. પારડી રોહિણા સ્થિત સાર્વજનિક હાઈસ્કૂલના ક્લાર્કના નિવૃત્તિ સન્માન સમારોહ સાથે શાળાના દાતાઓનું કરાયું સન્માન. પારડી તાલુકાના રોહિણા ગામે સંચાલિત શ્રી ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ રોહિણાના ક્લાર્કનો નિવૃત્ત સન્માન સમારોહ સાથે શાળાના દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ પ્રમુખ કરણસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સુરેશભાઈ મરાઠા, ચંપકભાઈ પટેલ પરિયાવાડા, ગુલાબભાઈ પટેલ ગોયમાવાડા બંને દાતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં મુખ્ય શાળાના ક્લાર્ક રણજીતભાઈ પટેલ માટે થઈને વિદાય સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. સાથે શાળામાં નોકરીની શરૂઆત તેઓએ 1978માં કરી હતી અને 2016માં તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓએ 38 વર્ષ અને 7 માસ સુધી નોકરીમાં નિખાલસ સેવા બજાવી હતી. તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સુરેશભાઈ તેમજ વિદ્યાર્થીઓનું પણ આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ આ પ્રસંગે રજૂ કરી હતી. તેમજ દરેક મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં શાળાને દાન આપનાર ચંપકભાઈ ઉદ્યોગપતિ અને ગુલાબભાઈ પટેલ ગોયમાના સામાજિક અગ્રણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હરીશભાઈ પટેલે ઉપસ્થિત રહેલ તમામ મહેમાનોનું સ્વાગત વિધિવત રીતે કરી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ કાર્યક્રમ પ્રસંગે નાની વહિયાળ આચાર્ય શૈલેષભાઈ પટેલ તેમજ અન્ય આચાર્યો, શાળાના સંચાલક પ્રમુખ રમણભાઈ પટેલ, મંત્રી મોહનભાઈ પટેલ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ ખરેખર આ સ્કૂલ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અમને સાથ સહકાર આપે અને જે મેં કંઈક કર્યું છે આ સ્કૂલની અંદર એ મારા આચાર્ય નટુભાઈ અને રંજીતભાઈ એમનો સિંહ ફાળો છે. એમના કહેવાથી ખરેખર આ મારા સ્કૂલના જે 2-3 ગાળા મેં બનાવ્યા છે એમના સદીનામાં બનાવ્યા છે અને ખરેખર એમને આજે રિટાયર થયા તો આત્મને દુઃખ છે. કરણસિંહ રાઠોડ નહીં જ્ઞાને સદસમ પવિત્રમ ઈ વિદ્યતે, જ્ઞાનથી કોઈ વધારે પવિત્ર વસ્તુ નથી. એમાં સુદીર્ઘ સેવા બજાવીને 38 વર્ષની સેવા બજાવી અહીં શ્રી રણજીતભાઈનો અહીં સન્માન સમારંભ યોજાયો છે. એ એક આજના પ્રસંગે એક દિવ્ય અનુભૂતિ થાય છે. એમને સેવા શબ્દના સાગરમાં ડૂબકી મારવા કરતાં એમને કર્તવ્યના સાગરમાં ડૂબકી મારવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. ત્યારે એમનું સન્માન સમારંભ આજે એક આનંદની પળોમાં વહી રહ્યો હોય એવું આપણને લાગે. 1978થી આ નોકરી જોઈન કરી એનો શ્રેય સ્વ રમણભાઈ દેવાભાઈ પટેલ. એમણે મને અહીંયા નોકરીએ રાખ્યા અને મને નોકરી મળી. એમાં મને એટલું જ કે આ પ્રસંગ મારો 38 વર્ષ દરમિયાન મેં જે સેવા કરી એ એટલા દિલથી કરી કે આ મારું છે, આપણું છે એવું વિચારીને. અને
આજે મારે છેલ્લે આ બધાને ભેગા કરવાનું કારણ એટલું જ કે ભૂતપૂર્વ આજ સુધી નોકરી કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મારા મિત્રો મંડળ એમને સાથે હું જોઉં તો મને આજે ઘણો આનંદ છે. 4 નવેમ્બરના વાપી ખાતે યોજાનાર આર્ટ ઓફ લિવિંગ કાર્યક્રમની જાણકારી આપવા માટે થઈ એક પત્રકાર પરિષદનું કરાયું હતું આયોજન. વાપી એક ઔદ્યોગિક નગરી છે. ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું જતન કરવું પણ જરૂરી છે. પર્યાવરણ માટે ખાસ સંદેશો આપવા માટે આગામી તારીખ 4 નવેમ્બર 2016ના રોજ વાપીમાં શ્રી શ્રી રવિશંકરજી આવનાર હોય, જેમાં બહુધા દેવી પૂજા તથા સત્સંગનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે. દેવી પૂજા તથા સત્સંગનું આયોજન વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઇન્ડિયા વાપી માહિતી કેન્દ્ર પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક UPL કંપની સામે નેશનલ હાઈવે નંબર 8 વાપીમાં સાંજે 6:30 વાગ્યે યોજાનાર છે. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના દૂર દૂરના ગામડાઓમાંથી લોકો લાભ લેવા માટે આવનાર છે. સમાજના બધા જ વર્ગોના લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. વાપી, ઉમરગામ, પારડી, ધરમપુર, કપરાડા તાલુકાના જુદા જુદા ગામોથી સરપંચોની પણ હાજરી રહેશે. જે અંગેની માહિતી ચલાસ્થિત સ્કૂલમાં સ્વામી ઓમકારનાથજી, ઉદયભાઈ, અલ્પાબેન કોટડિયા દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. સાથે જ આર્ટ ઓફ લિવિંગ પર્યાવરણ માટે હંમેશા ચિંતિત છેનું તેઓએ જણાવ્યું હતું. વૃક્ષારોપણનો કાર્યક્રમ, જાગૃતિ કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવનાર છે. ગ્રીન વાપી ક્લીન વાપીનું સૂત્ર શ્રી શ્રી રવિશંકર દ્વારા અપાશે. વાપીમાં પર્યાવરણની જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. વાપી ઉદ્યોગનગરમાં મોટાભાગના સ્થળોએ વૃક્ષારોપણ કરી હરિયાળી પણ કરવામાં આવી છે. परम पूज्य श्री श्री रविशंकर जी 4 नवंबर को वापी आ रहे हैं. वापी में वाइब्रेंट मेगा पार्क में शाम को 6:30 बजे से देवी पूजा और देवी पूजा के बाद सत्संग का आयोजन किया गया है. इसमें सारे लोग आ सकते हैं जो आर्ट ऑफ लिविंग से जुड़े हैं या नहीं जुड़े हैं, सारे लोग आ सकते हैं. और हमारा प्रयास ये है कि गुरु जी का, पूज्य गुरुदेव का शांति और सद्भावना का संदेश सिर्फ वापी में नहीं, वापी के आसपास सारे गांव या शहर जैसे वलसाड है, नवसारी है, बारडोली, सब जगह तक पहुँचे. और इसमें मैं ओमकारानंद, स्वामी ओमकारानंद आर्ट ऑफ लिविंग की ओर से आप सबको हार्दिक अभिनंदन और आमंत्रित करूँ. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલી મોબાઈલ શોપમાં ચોરોએ 1.44 લાખના મોબાઈલ ચોરી કરી ફરાર થયા. ઉદવાડા રેલવે સ્ટેશન નજીક કોલ્ડ્રિંકની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા માલ સામાન બળીને ખાક. સેલવાસમાં ફૂટપાથ પર અતિક્રમણ કરતા વેપારીઓને નોટિસ ફટકારતા વેપારીઓ પાલિકા પ્રમુખને મળ્યા. પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં કચરાપેટી મૂકવા બાબતે શાસક પક્ષના સભ્યો વચ્ચે થઈ ટૂટુમેમે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.